આપણે એવી છે કે આપણા દેશની એરલાઇન છે, ત્યારે આપણી જ એરલાઇનને જો આપણી જાનમાલની સુરક્ષાની પડી ના હોય તો આપણે આને હવે એક્સપોઝ કરવા જરૂરી છે. મેક્સિમમ લોકો સુધી પહોંચાડો જેથી આ એર ઇન્ડિયાની શાન ઠેકાણે આવે. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. હમ નહીં સુધરેંગે. એર ઇન્ડિયાના સંચાલકો કદાચ આ પ્રકારની માન્યતા દ્રઢ કરીને બેઠા છે, કારણ કે તેઓ સુધરવાનું નામ નથી લેતા. અમદાવાદમાં આટલો દુઃખદ અકસ્માત થયા પછી પણ હજી પણ એર ઇન્ડિયાના જે ડિસિઝન મેકર્સ છે કે એમનો ગ્રાઉન્ડ સ્ટાફ છે એમની ઉદ્ધતાઈમાંથી બહાર નથી આવતા. એમની કાર્યશૈલી એવી છે કે પેસેન્જરોને તકલીફ થાય અને ભારતનું રેપ્યુટેશન ખૂબ જ ખરાબ થાય. આ બનાવો અકસ્માત પછી પણ બની રહ્યા છે અને હાઇલાઇટ થઈ રહ્યા છે, કારણ કે આ અકસ્માતને કારણે લોકો હવે બોલી રહ્યા છે. કેનેડાથી ભારત આવતી ફ્લાઇટ, દિલ્હીની ફ્લાઇટમાં મુસાફરોને એટલો બધો કડવો અનુભવ થયો. એક તો 6.5 કલાક સુધી ફ્લાઇટ મોડી પડી. ત્યાં રાત્રે 1 વાગ્યાનો ટાઈમ હતો, પછી સવારે કંઈક પ્લેનમાં પેસેન્જરોને બેસાડ્યા, ફ્લાઇટ થોડી આગળ ગઈ, પછી અટકી ગઈ, ત્યાં 1.5 કલાક ઊભી રહી, પછી પાછી લાવવામાં આવ્યા. એટલે ત્યાં જે આ ફ્લાઇટની અંદર 16-17 ગુજરાતી જે મુસાફરો હતા એમણે ઊભા થઈને વિરોધ પ્રદર્શિત કર્યો, તો એમને ધમકાવીને દબાવીને બેસાડી દેવામાં આવ્યા. બીજા કેટલાક મુસાફરો તો એમણે એમ કહ્યું કે ભાઈ અમને આ જો ટેકનિકલ ક્ષતિ હોય, અને ટેકનિકલ ક્ષતિ કઈ છે એ પણ એ લોકો કહેવા તૈયાર નહોતા. નથી કેપ્ટનને ખબર, નથી એમના સ્ટાફને ખબર હતી. છેવટે એમાંથી કેટલાક પેસેન્જરો ઉતરી ગયા અને કહ્યું અમારે આ ફ્લાઇટમાં મુસાફરી નથી કરવી. ત્યાર સુધી એમને રિફંડ આપવાની પણ એમને ના પાડી. એમને કોઈ ત્યાં એરપોર્ટ પર સગવડ પણ ના આપવામાં આવી. પણ આ લોકો પોતાની હિંમત કરીને ફ્લાઇટમાંથી ઉતરીને પોતાના સામાનની વેઇટ કરતા હતા. જ્યારે વેઇટિંગ લોન્જમાં, ત્યારે ખબર પડી કે હવે ફ્લાઇટ જ આખી કેન્સલ કરી દેવામાં આવી છે. અને આ પેસેન્જરોમાંથી એક દુભાયેલા ગુજરાતી પેસેન્જર, મૂળ રાજકોટના વતની છે, એમણે શું કહ્યું એ તમે સાંભળો. હું અત્યારે પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ ટોરન્ટો છું. મારી આજની રિટર્ન ફ્લાઇટ ટોરન્ટો ટુ દિલ્હી AI-188 એ ફ્લાઇટમાં અમારે જવાનું હતું. કાલ રાતથી અમને ઈમેલ ને મેસેજ ચાલુ થઈ ગયા કે ભાઈ ફ્લાઇટ ડિલે થાય છે. મારી સાથે મારા સહ પેસેન્જરો પણ છે. શું નામ તમારું? ચિરાગભાઈ બારોટ, અમદાવાદ, મુંબઈથી, અને ઋત્વિક પટેલ ફ્રોમ આણંદ, અને યશ શાહ છે. તો આ બધા અમે જે 1 વાગ્યાની ફ્લાઇટ હતી એ ફ્લાઇટને એ લોકોએ અમને 7 વાગે ફ્લાઇટમાં બોર્ડ કર્યા, એટલે ઓલરેડી 6 કલાક થઈ ગયા હતા. ત્યાર પછી જ્યારે ફ્લાઇટ ગેટ ઉપરથી ડિપાર્ચર માટે જ્યારે રિલીવ થઈ, જેવી ગેટની બહાર નીકળી અને ફ્લાઇટને 1.5 કલાક એમણે ઊભી રાખી. અમને કોઈ કારણ આપવામાં ન આવ્યું. રાઉન્ડ મારીને પાછી ગેટ ઉપર લાવીને પાર્ક કરી દીધી. એમ અમારા લગભગ 1.5 કલાક એમાં નીકળી ગયો. ત્યાર પછી અમે બધાએ ઊભા થઈને કારણ જાણવાનો પ્રયત્ન કર્યો, તો કે કઈ ટેકનિકલ ફોલ્ટ છે. એટલે ફ્લાઇટને અમે અત્યારે અહીંયા કેબિન ક્રૂને પણ આ વસ્તુ ખબર નહોતી કે ભાઈ શું પ્રોબ્લેમ ચાલે છે. અને જે કેપ્ટન હતા એ પણ કોઈ એનાઉન્સમેન્ટ કરતા નહોતા. અને ફ્લાઇટના જે અહીંના કેનેડાના જે ટોરન્ટો એરપોર્ટ પરના એર ઇન્ડિયાના જે ફ્લાઇટ મેનેજર હતા એ ભાઈ અમારી સાથે દાદાગીરી કરતા હતા. અમે કીધું કે અમે 15 ગુજરાતી લોકો ફ્લાઇટમાં હતા, એટલે અમે નક્કી કર્યું કે વી ડોન્ટ વોન્ટ ટુ ફ્લાય બાય ધીસ એરક્રાફ્ટ, તો આઈધર યુ ડી-પ્લેન અસ ઓર રિફંડ અસ. તો એણે અમને રિફંડ આપવાની પણ ના પાડી. ડી-પ્લેન થવું હોય તમારી જવાબદારીએ થાવ એમ કરીને અમને લોકોએ અમે તો આવી ગયા, કારણ કે સેફટી પર્પઝ આપણે અઠવાડિયા પહેલા આપણા ગુજરાતમાં જે હમણાં ભયંકર અકસ્માત થયો એર ઇન્ડિયાનો, એટલે અમને ડર લાગી ગયો. એટલે અમે 15 જણાએ અમે તો ડિસિઝન લીધું કે પૈસા જાય તો કંઈ નહીં, પણ અમારે ફ્લાઇટમાં આ ટ્રાવેલ નથી કરવું. પરંતુ એર ઇન્ડિયાના સ્ટાફ તરફથી જે ઉદ્ધત વર્તન અમારી સાથે કરવામાં આવ્યું, અને જે ફ્લાઇટના મેનેજર હતા મિસ્ટર જોફી કરીને, જે અહીંયા ટોરન્ટો એરપોર્ટ ઉપર છે, એના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ હું તમને રિફંડ નહીં આપું. આજે કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતું હોય તો 6 કલાક ઉપર ફ્લાઇટ ડિલે થાય એટલે જવાબદારી જે તે એરલાઇન્સ કંપનીની હોય છે. રિફંડે કરવું પડે, અમને હોટલ પણ આપવી પડે અને અમને કમ્પન્સેટ પણ કરવું પડે. પરંતુ આટલી દુઃખદ ઘટના એર ઇન્ડિયા સાથે બની હોવા છતાં એર ઇન્ડિયાનો સ્ટાફ આ રીતે ઉદ્ધત વર્તન કરે છે. ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન સુધી આ માહિતી પહોંચે એના માટે આ વિડીયો આપ સૌ લાઈવ કરો
હાલમાં અમે એરપોર્ટની બહાર અહીંયા અમારા લગેજ માટે બેઠા છે. અમને અત્યારે ખબર પડી કે ફ્લાઇટ હવે એ લોકોએ કેન્સલ કરી છે. એટલે એ લોકો અમને પેસેન્જરોને મિસગાઈડ કરતા હતા કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને ફ્લાઇટ હમણાં ટેક ઓફ થશે, પરંતુ હવે ફ્લાઇટ એ લોકોએ કેન્સલ કરી છે. એટલે એ લોકો જૂઠું પણ બોલે છે. આજે દરેક પેસેન્જરની પોતાની એક જિંદગી સાથે રમે જિંદગી સાથે રમવાનો આ પ્રયત્ન થયા પછી પણ સમજો ઇન્સિડન્સ થયા પછી પણ પણ આ બધાની જિંદગી સાથે ખેલી રહ્યા છે. છે. આપણે લગભગ 300 લોકો ગુજરાતમાં જેણે જીવ ગુમાવ્યો છે. આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જે મારા પડોશી થાય છે, એ ઘટના હજુ અમારા સ્મૃતિ પટલ પરથી હજુ હાલી નથી. અમારું હૃદય હજુ પણ કાપી ઉઠ્યું છે. અને આ ઘટના જો પછી આવો કોઈ પાછો અંજામ આવે તો અમારા જાનમાલની સુરક્ષાની ખાતરી કોણ આપશે? એર ઇન્ડિયા આપશે. એટલે જેટલા પત્રકાર મિત્રો છે તમામને હું વિનંતી કરું છું કે આ જનહિતમાં આ વિડીયોને મેક્સિમમ ફોરવર્ડ કરો અને એર ઇન્ડિયાની હાઈએસ્ટ ઓથોરિટી, સિવિલ એવિએશન મિનિસ્ટર અને ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન સુધી અને રાજકોટ અને ગુજરાતના તમામ અખબારોને પણ આ વિડીયોની નોંધ લઈ અને એને ફોરવર્ડ કરો, જેથી વધુ ને વધુ લોકો સુધી આની માહિતી પહોંચે કે એર ઇન્ડિયા તરફથી હજુ પણ મુસાફરો સાથે, પેસેન્જરો સાથે ક્રૂરતાભર્યું વર્તન કરવામાં આવે છે. એક તો એર ઇન્ડિયાનું ફ્લાઇટ ક્રેશ થવાથી ખાલી એર ઇન્ડિયા ક્રેશ નથી થયું, આપણા આખા ઇન્ડિયાની ઇમેજ ક્રેશ થઈ છે અને ઉપરથી આ રીતનું વર્તન થાય છે. ઇન્ટરનેશનલ લાઇનમાં કરી રહ્યા અને અત્યારે ઇન્ટરનેશનલ રૂટ ઉપર ટોરન્ટો કેનેડાના એરપોર્ટ ઉપર એ લોકો આવી જો અમારી સાથે વર્તણૂક કરતા હોય તો ભવિષ્યમાં એર ઇન્ડિયામાં ફ્લાય કરવું બિલકુલ સલામતી ભર્યું નથી. એનું નામ પણ આનાથી આપણા દેશનું નામ ખરાબ થાય છે, આપણી સિવિલ એવિએશન ઇન્ડસ્ટ્રીનું નામ પણ ખરાબ થાય છે. અત્યારે કેનેડામાં જેટલા લોકો મળે બધા અમને કે એર ઇન્ડિયામાં શું કામ તમે ટ્રાવેલ કરો છો? આપણે એવી છે કે આપણા દેશની એરલાઇન છે, એટલે આપણે દેશદાગથી પીડાઈને જ્યારે કરતા હોય ત્યારે આપણી જ એરલાઇનને જો આપણી જાનમાલની સુરક્ષાની પડી ના હોય તો આપણે આને હવે એક્સપોઝ કરવા જરૂરી છે. એટલે મિત્રો આ વિડીયોને ફટાફટ તમે શેર કરો અને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, જેથી આ એર ઇન્ડિયાની શાન ઠેકાણે આવે. જય ભારત, જય હિન્દ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.